કેમ છો મિત્રો? ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં અન્ય શાળામાંથી આપણી શાળામાં દાખલ થયેલ બાળકને જૂની શાળામાંથી ટ્રાન્સફર કરવા માટેની રિક્વેસ્ટ કેવી રીતે કરવી તે આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું. જે ધોરણમાં બાળકને ટ્રાન્સફર કરવાનું છે તે ધોરણ પસંદ કરી લેવું. ટ્રેક વિથ ચાઇલ્ડ યુઆઈડી લખેલ છે ત્યાં બાળકનો યુઆઈડી નંબર દાખલ કરી સર્ચ બટન ક્લિક કરવું એટલે એક મેસેજ આવશે. તમે જે વિદ્યાર્થીને ટ્રેક કરવા માંગો છો તે આ સ્કૂલમાં એક્ટિવ છે, શું તમે ટ્રાન્સફર માટે રિક્વેસ્ટ કરવા માંગો છો તો યસ આપો. અહીં ડિટેલ આવી જશે: જીઆર નંબર, આધાર યુઆઈડી, સ્ટુડન્ટ નેમ, ફાધર્સ નેમ, મધર્સ નેમ, સરનેમ, ડેટ ઓફ બર્થ, એન્ટ્રી ડેટ, પેરેન્ટ્સ મોબાઈલ નંબર વગેરે. ત્યારબાદ ટ્રાન્સફર ફ્રોમ, અહીં બાળકની જૂની શાળાનું નામ, પ્રિન્સિપાલનું નામ, મોબાઈલ નંબર વગેરે હશે. ટ્રાન્સફર ટુ લખેલ છે ત્યાં સેન્ડ રિક્વેસ્ટ ફોર ટ્રાન્સફર પર ક્લિક કરીશું એટલે બાળકની ટ્રાન્સફર રિક્વેસ્ટ સેવ થઈ જશે અને જૂની શાળામાંથી એપ્રુવલ આપવામાં આવશે એટલે એ બાળક આપણી શાળામાં ઇમ્પોર્ટ કરી શકીશું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.